રાજ્યના હવામાનમાં ફરી એકવાર મોટા પલટાવને લઈને તાજી આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તાર ઉપર નવી સિસ્ટમનો ભયંકર પટ્ટો ઘેરાતો જોવા મળી રહ્યો છે। હાલ અત્યારે દક્ષિણીય ભારતના સંપૂર્ણ વિસ્તારમાં ઘોર અંધારપટવાળું વાદળ છવાયું વાતાવરણ બનતું જોવા મળી રહ્યું છે। ગુજરાત ઉપર પણ અત્યારે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતી લો પ્રેશર અને બદલાઈ રહેલા હવામાનની વચ્ચે પશ્ચિમીય વિક્ષેપની સાથે હવે પછી યુસીએ સિસ્ટમ એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર વાવાઝોડું ત્રાટકવાની તૈયારી કરતું હોય તેમ આંધી તુફાન વંટોળ જેમ ભયંકર પવન ફૂંકાવાની તાજી લેટેસ્ટની નવી આગાહી કરવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, અરબી સમુદ્રના વિસ્તારમાંથી ધીમે સક્રિય બનતું હવાનું દબાણ હવે પછી પોતાની દિશા બદલીને મોટા વળાંક લઈને આગળ વધતું હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે। ભર ઉનાળા દરમિયાન હાલ અત્યારે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવો આવી રહ્યા છે, જેમાં વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ઠંડા પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે, તો બપોર દરમિયાન ઉકળતી ગરમી પડતી હોય તેમ લોકો ત્રાહિમામ પોકારી રહેલા જોવા મળી રહ્યા છે। આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને આંબાલાલ પટેલની તાજી આગાહી અનુસાર ગુજરાત રાજ્યની અંદર 29 તારીખ 30 તારીખના રોજ ઓચિંતાના મોટા પલટાવોની વચ્ચે પાકિસ્તાનના ક્ષેત્રમાં સક્રિય બનતા યુસીએ સિસ્ટમની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનમાં મોટા પલટાવો આવવાની વચ્ચે હવે પછી માવઠાનું તીવ્ર દબાણ વધવાની તાજી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। બદલાઈ રહેલી સિસ્ટમની દિશા અને બદલાઈ રહેલા હવામાનને જોતા ગુજરાત ઉપર હવે પછી 60 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ દરમિયાન તોફાની પવનો ફૂંકાતા હોય તેમ કચ્છનો ક્ષેત્ર, સૌરાષ્ટ્રનો વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં આગામી 24 થી 48 કલાકની અંદર મોટા પલટાવોની વચ્ચે માવઠાનું દબાણ હવે પછી ગુજરાત ઉપર વધતું જોવા મળવાનું છે। હાલ તમે લાઈવ નકશાની અંદર પણ જોઈ શકો છો, ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર નવી સિસ્ટમો સક્રિય બનીને ધીમે વળાંક લેતી હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાનો મજબૂત ઘેરાવો બનાવી રહેલી આ નવી સિસ્ટમ જોવા મળી રહી છે। હાલ અત્યારે ગુજરાતની અંદર ઉત્તરીય સૌરાષ્ટ્રના ક્ષેત્રથી લઈને કચ્છના વિસ્તાર અને ઉત્તરીય ગુજરાતના તમામ વિસ્તારની અંદર મોટા પલટાવો આવી રહેલા જોવા મળી રહ્યા છે। કરાચીનો ક્ષેત્ર, રાજસ્થાનના વિસ્તારમાં સક્રિય બનતા યુસીએ સિસ્ટમના દબાણને લઈને ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા પલટાવો આવી રહ્યા છે, જેમાં હવે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીના વિસ્તારમાં કચ્છના ક્ષેત્રથી સૌરાષ્ટ્રના ઉત્તરીય સૌરાષ્ટ્રના ક્ષેત્ર, જેમાં સુરેન્દ્રનગરના ક્ષેત્રથી બોટાદનો વિસ્તાર અને ભાવનગરના તટીય વિસ્તારોની અંદર મોટા પલટાવોની તાજી આગાહી સંપૂર્ણ ગુજરાત રાજ્યને લઈને દર્શાવવામાં આવી રહી છે। આગાહીકાર આંબાલાલ પટેલની તાજી આગાહી પ્રમાણે ધીમે પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે ચોમાસા પહેલાના વરસાદને લઈને હાલ રાજ્યની અંદર મોટા પલટાવો જોવા મળવાના છે। હાલ ગુજરાત રાજ્યની અંદર બદલાઈ રહેલા હવામાનને જોતા 29 અને 30 તારીખના રોજ પણ ઓચિંતાનું તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી સક્રિય બનતી હોય તેમ ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર કડાકા ભડાકા સાથે માવઠાનું દબાણ વધતું જોવા મળવાનું છે, જેમાં ખાસ કરીને કચ્છના વિસ્તારના સંપૂર્ણ પંથકની અંદર, સૌરાષ્ટ્રના વિસ્તાર અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં ગાજવીજ વધવાની તાજી આગાહી કરવામાં આવી રહી છે। જેમ સિસ્ટમો આગળ વધી રહી છે તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પલટાવ આવતો જોવા મળી રહ્યો છે। ધોળા દિવસો દરમિયાન વાદળ છવાયું વાતાવરણ અને મજબૂત વાદળોના ઝુંડ ગુજરાત ઉપર ઘેરાતા જોવા મળી રહ્યા છે। આ બધાની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર હવે પછીની 48 કલાક ગુજરાત માટે ભારે સાબિત થતી હોય તેમ આગામી 2 દિવસ સુધી ગુજરાતની અંદર હજી પણ વાદળ છવાયા વાતાવરણ સાથે હળવા વરસાદી માવઠાને લઈને ગુજરાત ઉપર નવી આગાહીઓ કરવામાં આવી છે। જી હા દર્શક મિત્રો, અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો, પાકિસ્તાનના ક્ષેત્રમાંથી આગળ વધતું સિસ્ટમનું દબાણ સંપૂર્ણ ગુજરાતના વિસ્તારની અંદર પોતાનો મજબૂત ઘેરાવો બનાવી રહેલું જોવા મળી રહ્યું છે। સિસ્ટમના આ તોફાની ઘેરાવાની અસરને લઈને કચ્છ ઉપર ધીમે મોટો પલટાવ આવી રહેલો જોવા મળી રહ્યો છે। કચ્છના વિસ્તારોની જો આપણે વાત કરીએ
તો લખપતના ક્ષેત્રથી ખાવડ, બાડલીના ક્ષેત્રથી નળિયાના વિસ્તારમાં, ગાંધીધામના ક્ષેત્રથી રાપર વિસ્તારની અંદર અને દરિયાઈ કાંઠાની અંદર આવેલા માંડવીના ક્ષેત્રની અંદર અત્યારે વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. તમે તોફાની પવનોની તીવ્રતાની દિશા પણ જોઈ શકો છો. ઓમાનના ક્ષેત્ર અને કરાચીના વિસ્તારમાંથી આગળ વધતા આ પવનો સીધા જ કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ટકરાઈને કચ્છ ઉપર ભારે અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે. પાકિસ્તાનના ક્ષેત્રમાં સક્રિય બનતી યુસીએસ સિસ્ટમનું દબાણ હવે ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ધીમી ગતિએ જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે અને આ સિસ્ટમના હળવા જોરને લઈને ઉત્તર ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર ધીમે ધીમે વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ અત્યારે સુઈગામના ક્ષેત્રથી લઈને ડાકોરના ક્ષેત્રની અંદર, પાટણના ક્ષેત્રથી લઈને રાધનપુરના વિસ્તારમાં, સિદ્ધપુરના અનેક ક્ષેત્રની અંદર મોટા પલટાવ સાથે હવે પછી પાલનપુરના વિસ્તારોની અંદર પણ ધીમી ગતિએ પલટાવ આવતો જોવા મળી રહ્યો છે. આમ ખાસ કરીને થરાદ, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા, રાધનપુરના ક્ષેત્રની અંદર, તેની સાથે સાથે ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવો આવતા હોય તેમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી 12 થી લઈને હવે પછીની 48 કલાકની અંદર પલટાવ સાથે માવઠાનું તોફાની દબાણ વધવાની ગુજરાત ઉપર તાજી આગાહી કરવામાં આવી રહી છે. આમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ નવા પલટાવો આવવાની સાથે વાદળ છવાયું વાતાવરણ બનતું જોવા મળવાનું છે. હાલ તમે અહીંયા પણ જોઈ શકો છો, અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા ઠંડા પવનોને લઈને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ મોટા પલટાઓની વચ્ચે હવે પછી વાદળોના ભયંકર ઝુંડ મંડરાતા હોય તેમ સૌરાષ્ટ્ર ઉપર મોટું સંકટ ટોળાઈ રહેલું જોવા મળી રહ્યું છે. હાલ સિસ્ટમની અસરને લઈને દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રની અંદર હાલ અત્યારે વાદળ છવાયા વાતાવરણની વચ્ચે ગાજવીજ વધતી જોવા મળી રહી છે. તે ઉપરાંત અત્યારે સલાયાનો ક્ષેત્ર, જામનગર, મોરબીના ક્ષેત્રથી સુરેન્દ્રનગર, ચોટીલાના વિસ્તારથી રાજકોટ, ગોંડલ ક્ષેત્રથી જસદણ અને બોટાદના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ મોટા પલટાઓની આગાહીઓ કરવામાં આવી છે. પોરબંદર, જૂનાગઢ, વેરાવળ, ઉના, મહુવા, અલંગ અને ભાવનગરના તટીય વિસ્તારોની અંદર પણ સતત વાદળ છવાયું વાતાવરણ બનતું જોવા મળી રહ્યું છે. આમ ગુજરાતના સૌરાષ્ટ્રના ક્ષેત્રમાંથી પસાર થતી વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના તીવ્ર ઘેરાવાની અસરના કારણે સૌરાષ્ટ્રનો સંપૂર્ણ હવામાનની અંદર પલટાવની સાથે માવઠાનું તોફાની દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. તેની વચ્ચે આપણે હવે દક્ષિણીય ગુજરાતના વિસ્તારો તરફ જો નજર કરીએ તો દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ મોટા પલટાઓને લઈને ખાસ કરીને 29 અને 30 તારીખના રોજ મોટા પલટાઓની વચ્ચે હવે માવઠાનું તીવ્ર સંકટ વધવાની તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. જેમાં દક્ષિણીય ગુજરાતની અંદર જાંબુસર, કરજણ, ડભોઈ, સિનોર, ભરૂચના ક્ષેત્રથી દહેજના પંથકોની અંદર, ડેડિયાપાડાના ક્ષેત્રથી લઈને હવે પછી ઉમરપાડાના વિસ્તારમાં, કોસંબાના ક્ષેત્રથી લઈને વાંકલ પંથકની અંદર, સુરતના દરિયાઈ કિનારાના ક્ષેત્રથી બારડોલી, વ્યારાનો વિસ્તાર, નવસારી, બિલીમોરાના ક્ષેત્રથી વનસાડા અને આહવાના પંથકથી સાપુતારાની સાથે સાથે વલસાડના જિલ્લાઓની અંદર પણ હવામાન પલટાવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જેમ જેમ અરબી સમુદ્રના પવનો આગળ વધી રહ્યા છે તેમ તેમ દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ દરિયો ઉથલપાથલ કરતો હોય તેમ અત્યારે સતત દબાણ દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. મધ્ય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ અત્યારે બફારાની વચ્ચે લોકોને હળવી રાહત મળતી જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને અહેમદાબાદ અને વડોદરાના વિસ્તારની અંદર હવે પછી લોકોને ગરમીમાંથી હળવી રાહત મળવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, તાપમાનની અંદર 2 ડિગ્રીથી લઈને 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આમ હવે ગરમીમાંથી રાહત મળશે, પરંતુ માવઠાનું સંકટ ટોળાતું હોય તેમ અહેમદાબાદ, ધોળકા, નડિયાદના ક્ષેત્રમાં, ખંભાતના તટીય ક્ષેત્રની અંદર મોટા બદલાવો જોવા મળવાના છે. દાહોદ, છોટાઉદેપુર, મહીસાગરના ક્ષેત્રની અંદર પણ સરહદીય જિલ્લાઓની અંદર મોટું દબાણ બનતું જોવા મળવાનું છે. બારડોલી, ગોધરાના ક્ષેત્રથી લુણાવાડા, વડોદરાના ક્ષેત્રથી ખેડા, પંચમહાલના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ મધ્ય ગુજરાતના આ તમામે તમામ ક્ષેત્રની અંદર મોટા પલટાઓની વચ્ચે હવે પછી વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ ગુજરાત ઉપરથી પસાર થઈ રહેલા વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ભયંકર ઘેરાવા અને બદલાઈ રહેલા હવામાનને લઈને તાજી મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. પાકિસ્તાનના ક્ષેત્રમાં સક્રિય બનતું સાયક્લોનિક સિસ્ટમનું હવે ઘેરાવું આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર પોતાની અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે, જેને લઈને ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને આગામી 2 દિવસની અંદર પલટાવ સાથે માવઠાની તોફાની આગાહી અને તોફાની સંકટ ગુજરાત ઉપર ઘેરાતું જોવા મળવાનું છે.
જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે. તારીખો સાથે ગુજરાતની અંદર કયા કયા વિસ્તારમાં તોફાન આવવાને લઈને, માવઠું વરસવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે, જેમાં ખાસ કરીને કાચા મકાનોના ચાપરા ઉડશે, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાતો જોવા મળવાનો છે. ગુજરાતની અંદર બાબા વેંગા કહેવાતા હવે પછી અંબાલાલ પટેલે આગામી દિવસો માટે ગંભીર આગાહીઓ કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને આજથી દેશના હવામાનની અંદર મોટા પલટાઓને લઈને નવું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે. બદલાઈ રહેલા હવામાનની સીધી અસર ગુજરાત ઉપર જોવા મળવાની છે. દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આંધી તુફાન વંટોળ સાથે દરિયો બેકાબુ બનતો હોય ને અનેક જગ્યાઓ પર વૃક્ષો ધરાશી થતા હોય તેવો માહોલ ફરી એકવાર બનતો જોવા મળવાનો છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે સક્રિય બનતા નવા પશ્ચિમીય વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિય થતી નવી સિસ્ટમને લઈને હવે પછી ખાસ કરીને જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના ભાગોની અંદર આ પશ્ચિમીય વિક્ષેપ ત્રાટકતી જોવા મળવાની છે. રાજસ્થાનની અંદર તો 60 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની ગતિઓ સાથે આ નવી સિસ્ટમ તબાહી મચાવતી જોવા મળવાની છે, જેના કારણે કાચા મકાનોના ચાપરા ઉડી શકે તેવી પણ તાજી શક્યતાઓ અને તેવી સ્થિતિનું નિર્માણ થવાની આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાતના ખેડૂતો માટે રેડ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. અંબાલાલ પટેલે ખેડૂત ભાઈઓને ખાસ વિનંતી કરી છે કે આગામી 20 દિવસ સુધી ખૂબ જ સાચવવાની જરૂર છે. તેજ પવન અને કમોસમી વરસાદના કારણે બાગાયતી પાકોને મોટું નુકસાન થઈ શકે છે. ઉત્તર ભારતના અનેક ભાગોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની અને કરા પડવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તોફાની પવનના કારણે દેશના અનેક ભાગોની અંદર વીજ કાપ થવાની પણ નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો કે અનેક જગ્યાઓ પર મકાનોના ચાપરા ઉડી ગયા છે. ઠેર ઠેર જગ્યાઓ પર વૃક્ષો અત્યારે રોડ રસ્તા ઉપર ધરાશી થયેલા જોવા મળી રહ્યા છે. ગુજરાત અને સમગ્ર ભારત ઉપર આ સિસ્ટમની અસરો જોવા મળવાની છે. આ સિસ્ટમ માત્ર ઉત્તર ગુજરાત પૂરતી જ નહીં પરંતુ સમગ્ર અસર કેરળ સુધી જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાત સહિત રાજ્યના વિવિધ ભાગોની અંદર તોફાની પવનની અસરો જોવા મળવાની છે. આગામી 3 દિવસથી થઈને આવનારી એટલે કે આજથી લઈને 3 એપ્રિલ દરમિયાન સપ્ત પવનો ફૂંકાશે, જે વાવાઝોડો જેવો અનુભવ કરાવી શકે છે. અરબ સાગર અને બંગાળની ખાડી એમ બંને તરફથી આવતા ભેજવાળા પવનો મધ્યપ્રદેશથી લઈને કેરળ સુધીની અંદર એક મોટું વેધરની અંદર હવે પછી જંકશન બનાવતા જોવા મળવાના છે. આમ વાતાવરણની અંદર પલટાવની સાથે દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર પણ ફરીથી વરસાદી માહોલ સક્રિય બનતો જોવા મળવાનો છે. સક્રિય બનતી સિસ્ટમોને લઈને તારીખો સાથે હવે આગાહીઓ કરવામાં આવી રહી છે. અંબાલાલ પટેલની તાજી આગાહી પ્રમાણે હવે પછી આ સિસ્ટમનો ખતરો લાંબો ચાલતો જોવા મળી શકે છે, જેમાં આજથી લઈને 3 એપ્રિલ સુધી ભારે પવન અને વાવાઝોડા સ્થિતિનું નિર્માણ થતું જોવા મળવાનું છે. 5 એપ્રિલ અને 8 એપ્રિલની સાથે 16 એપ્રિલ સુધી આ તારીખો દરમિયાન દેશના વિવિધ ભાગોની સાથે સાથે ગુજરાતના વાતાવરણની અંદર પણ હવે વાતાવરણ ડામાડોળ બનતું જોવા મળવાનું છે, જેને કરીને ખાસ કરીને ખેડૂત ભાઈઓએ પોતાના કાપેલા પાકને સુરક્ષિત જગ્યા ઉપર ખસેડી લેવા માટે અને માલઢોરની સુરક્ષા રાખવા માટે અત્યારથી જ આયોજન કરવા માટે ખાસ સલાહો આપવામાં આવી રહી છે. આમ સક્રિય બનતી નવી સિસ્ટમોની અસરને લઈને ભિન્ન ભિન્ન વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા વચ્ચે હવે પછી તોફાન વધવાની નવી આગાહી કરવામાં આવી છે.